अन्य समाचार गीर सोमनाथ थी ऊनाना गराड़ गामे દીપડાનો વૃદ્ધ મહિલા પર હુમલો। બીજી તરફ એલમપુર ગામે સિંહે મહિલાને ઈજા પહોંચાડી। બંને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। ગરાડ ગામના ભાણીબેન ભાલિયા પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો। જ્યારે એલમપુર ગામની મહિલા વહેલી સવારે પોતાના ઘરેથી વાડીએ જઈ રહી હતી તે દરમિયાન માંગણાધાર વિસ્તાર પાસે પહોંચતા અચાનક સિંહે હુમલો કર્યો। એલમપુર ગામના મીણાબેન હમીરભાઈ સોલંકી પર હુમલો। બંને મહિલા હાલ ઉના સારવાર હેઠળ છે। વન વિભાગ દોડતું થયું છે। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જી બિલકુલ, આજે ઉનાના બંને ગામની ઘટના છે કે જ્યાં ગરાળ અને એલમપુર ગામે એક જગ્યાએ દીપડાએ તો બીજી જગ્યાએ સિંહે મહિલા ઉપર હુમલો કર્યો છે। આ બંને મહિલા છે કે જેમની ઉંમર એક મહિલાની 70 વર્ષ છે તો બીજા જે મહિલા છે તેમની 55 વર્ષીય ઉંમર છે। આ બંને મહિલાઓ જ્યારે એક મહિલા છે તે પોતાની વાડીએ હતી અને બીજી મહિલા છે તે પોતે સવારે વાડીએ જઈ રહ્યા હતા તે દરમિયાન જ સિંહે હુમલો કર્યો હતો। જો કે ત્યારબાદ આ બંને મહિલાઓ છે તેમને ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વન વિભાગ છે તે પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે અને એક જ દિવસની અંદર આજે બે પ્રકારના ઘટનાઓ સામે આવી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં પણ ભય ફેલાયેલો છે। બિલકુલ દિનેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો સ્થાનિકોમાં ભયનો માહોલ, આ પ્રાણીઓને જલ્દી પાંજરે પૂરવાની માંગ। સુરેન્દ્રનગરમાં સમારકામ માટે બંધ કરેલો પુલ સમય મર્યાદા પૂરી થયા બાદ પણ શરૂ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસ રોડ અને ગણપતિ ફાટસર વિસ્તારને જોડતો પુલ સમારકામના નામે 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો। જો કે 20 દિવસ બાદ પણ આ પુલ શરૂ ન કરાતા શહેરીજનોને ભારે હાલાકી થઈ રહી છે। પુલ અવરજવર માટે બંધ હોવાથી આ વિસ્તારના લોકો 5 કિલોમીટરનો ફેરો ફરીને જવા મજબૂર છે। જો કે 20 દિવસમાં પુલ ફરી શરૂ કરવાને બદલે હજી સમારકામ પણ શરૂ નથી થયું ત્યારે વહેલી તકે જર્જરિત બનેલ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે। સ્થાનિકોએ આ મામલે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આ પુલથી ખેરાળી બાયપાસ રોડ ઉપર જે રહેતા હોય એ બાયપાસ છે, હાઈવેને જોડતું બાયપાસ છે, તો અહીંથી જે કોઈ પણ અમદાવાદ તરફ જતા હોય એ માણસોને તકલીફ પડશે। ગણપતિ ફાટસર, જોરાવનગર, ઓઢવારના તમામ લોકોને અહીંથી આવવા જવામાં તકલીફ પડે છે। અમારી માંગ એ જ છે કે આ તાત્કાલિક આ પુલ ચાલુ કરે અથવા તો કોઈ વૈકલ્પિક બીજી વ્યવસ્થા કરે। જ્યારે પણ ઇમરજન્સી કંઈક આવે તો 108 ને પણ રાઉન્ડ મારીને જવું પડે છે। ત્યારે અકસ્માતે જે કાંઈ ઘટના બને તો જવાબદાર કોણ? અમારી એ માંગ છે કે જો રિનોવેશન થઈ ગયું હોય તો તાત્કાલિક તંત્રએ આ બ્રિજને ખુલ્લો મૂકવો પડે અથવા તો એને કોઈ બીજો વૈકલ્પિક માર્ગ આપવો પડે। અન્યથા અમે જે આ 25,000ની વસ્તી છે એને જે અગવડતા પડે છે એને લઈને અમારે આંદોલન કરવાની ફરજ પડશે। સુરેન્દ્રનગર ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસને જોડતો મુખ્ય પુલ જે છે પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલના સમારકામને લઈને 20 દિવસ માટેનું જાહેરનામું બહાર પાડી અને 20 દિવસ માટે આ પુલ છે વાહન વ્યવહાર માટે, લોકોની અવરજવર માટે સદંતર બંધ કરવામાં આવ્યો હતો। પરંતુ આ જાહેરનામાનો સમયગાળો છે પૂર્ણ થયા અને ઉપર 5 દિવસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલ છે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ કામગીરી જે છે પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી વાહન વ્યવહાર માટે આ પુલ છે ખુલ્લો મૂકવામાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા જાતે છે બેરિકેડ હટાવી અને હાલ નાના વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ ખાસ કરીને વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા 20 થી 25,000 લોકોને આ જે પુલ છે એનું હાલ અવરજવર બંધ હોવાથી હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। તેમજ તંત્ર દ્વારા જે હાલ કામગીરી કરવામાં આવી છે તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો હોય તેમ અત્યારથી જ કામગીરી બાદ પણ પોપડા પડવાની સ્થિતિ સર્જાતા ક્યાંક ને ક્યાંક પુલની જે સમારકામની કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે પુલનું યોગ્ય સમારકામ કરી અને રાબેતા મુજબ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકો અને વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે। તો શહેરની જીવાદોરી સમાન આ પુલ બંધ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે જલ્દી સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ। તો 20 દિવસ બાદ પણ કામગીરી નથી થઈ જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે, રોષે ભરાયા છે। હજારો લોકો રોજ આ રસ્તાથી અવરજવર કરે છે છતાં પણ અહીં સમારકામ નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સાથે જ જલ્દી કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સુરતમાં બ્રેન ડેડ વ્યક્તિના અંગોનું કરાયું છે દાન। ભટારમાં રહેતા સસારે પરિવારે બ્રેન ડેડ વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન કર્યું। નવી સિવિલના તબીબોના પ્રયાસોથી 61મું સફળ અંગદાન કરાયું છે। અંગદાનથી 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। મહત્વનું છે કે 29 વર્ષીય વિકાસભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને તેઓ સુરતના ભટારાના આઝાદનગરમાં રહેતા હતા।
ઉત્તરાયણ અમરેલી લીટરકાંડ મામલે મોટો ઘટસ્ફોટ. પાયલ ગોટીએ કુરિયર કર્યાના સીસીટીવી સામે આવ્યા. મહામંત્રી રત્નાકર સહિત કમલમને કર્યું હતું કુરિયર. અમરેલી